વિક્રમ, એક અનુભવી ફોરેસ્ટ રેન્જર, પોતાની જૂની જીપમાં કચ્છના વિશાળ રણમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આકાશમાંથી સૂરજ આગ ઓકી રહ્યો હતો અને જમીન પરથી ઉઠતી ગરમ વરાળથી દૃશ્ય ધૂંધળું લાગતું હતું. તેના ચહેરા પર એક પ્રકારની ઉદાસીનતા હતી, જે વર્ષોની નિરાશાઓ અને તૂટેલા આદર્શોની દેન હતી. એક સમયે આ રણ, આ જંગલી પ્રાણીઓ તેનું જુનૂન હતા, પણ હવે તે માત્ર એક નોકરી હતી, એક બોજ હતો. તેની જીપ ધૂળિયા રસ્તા પર આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેની નજર એક આકૃતિ પર પડી. રણની રેતી જેવા જ રંગનું એક કૂતરું રસ્તાની વચ્ચોવચ્ચ ઊભું હતું. તે કોઈ પાલતું કૂતરું નહોતું. તેના શરીરે જંગલી પ્રાણી જેવી મજબૂતી અને આંખોમાં અજબ પ્રકારની તીક્ષ્ણતા હતી. વિક્રમે હોર્ન વગાડ્યું, પણ તે ટસનો મસ ન થયું. તેણે ગુસ્સામાં જીપમાંથી મોઢું બહાર કાઢીને બૂમ પાડી, "હટ અહીંથી!" પણ કૂતરું ત્યાં જ ઊભું રહ્યું. તેની આંખો વિક્રમ પર સ્થિર હતી. તે આંખોમાં ભય નહોતો, પણ એક વિચિત્ર પ્રકારની વિનંતી હતી, એક તાકીદ હતી. વિક્રમે કંટાળીને જીપ તેની બાજુમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ કૂતરાએ ફરીથી રસ્તો રોક્યો. આ વખતે તે થોડું આગળ ચાલ્યું અને પાછળ ફરીને વિક્રમ સામે જોયું, જાણે કહેતું હોય, "મારી પાછળ આવ." વિક્રમના મનમાં શંકા જાગી. આ કોઈ સામાન્ય વર્તન નહોતું. તેણે જીપ રોકી અને નીચે ઉતર્યો. ગરમ હવા તેના ચહેરા સાથે અથડાઈ. કૂતરો ધીમે ધીમે આગળ વધવા લાગ્યો, વારંવાર પાછળ વળીને ખાતરી કરતું હતું કે વિક્રમ તેની પાછળ આવી રહ્યો છે કે નહીં. વિક્રમ અનિચ્છાએ તેની પાછળ ચાલવા લાગ્યો. તેના હાથમાં તેની રાઇફલ મજબૂત રીતે પકડેલી હતી. તેઓ કાંટાળી જાળીઓ અને સૂકા ઘાસમાંથી પસાર થઈને એક પથ્થરોની ભેખડ પાસે પહોંચ્યા. કૂતરાએ ત્યાં ઊભા રહીને જમીન સૂંઘવાનું શરૂ કર્યું અને પછી પંજા વડે રેતી ખોદવા લાગ્યું. વિક્રમ નજીક ગયો અને જે જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો. રેતીમાં અડધું દટાયેલું એક નાનકડું શિયાળનું બચ્ચું કારાકલ લગભગ બેભાન અવસ્થામાં પડ્યું હતું. તેના શરીર પર સોયના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેના શ્વાસ ધીમા અને અનિયમિત હતા. વિક્રમ સમજી ગયો કે આ કોઈ કુદરતી ઘટના નથી. આ કોઈના ક્રૂર કૃત્યનું પરિણામ હતું. તેણે કૂતરા તરફ જોયું, જેની આંખોમાં હવે વિનંતીની સાથે એક પ્રકારનો આભારનો ભાવ પણ હતો. વિક્રમે તરત જ તેના ઉપરી અધિકારીને ફોન કર્યો, પણ રણની વચ્ચે સિગ્નલ નહોતું. તેણે શિયાળના બચ્ચાને કાળજીપૂર્વક ઉઠાવ્યું અને જીપ તરફ ચાલવા લાગ્યું. કૂતરું ચૂપચાપ તેની પાછળ આવ્યું, જાણે તેની જવાબદારી હવે વિક્રમની હતી. વિક્રમના મનમાં વર્ષોથી સૂતેલી માનવતા ફરી જાગી રહી હતી. આજે આ રણે તેને માત્ર એક ઘાયલ પ્રાણી જ નહીં, પણ એક નવો હેતુ પણ આપ્યો હતો. તે જાણતો ન હતો કે આ રસ્તો તેને ક્યાં લઈ જશે, પણ તે એટલું જાણતો હતો કે તે હવે પાછો ફરી શકે તેમ નથી. આશા, જેનું નામ વિક્રમે મનોમન પાડી દીધું હતું, તે હવે તેની માર્ગદર્શક હતી. વિક્રમ જીપ લઈને સીધો ડૉક્ટર ઇલિનાના
કામચલાઉ રેસ્ક્યુ સેન્ટર પર પહોંચ્યો. આ સેન્ટર રણની ધાર પર આવેલા એક નાનકડા ગામમાં હતું, જે થોડા તંબુઓ અને એક જૂના મકાનનું બનેલું હતું. ડૉક્ટર ઇલિના, શહેરની એક યુવાન અને ઉત્સાહી વન્યજીવ સંશોધક, તાજેતરમાં જ કચ્છના લુપ્ત થતા પ્રાણીઓ પર સંશોધન કરવા આવી હતી. તેનામાં પુસ્તકોનું જ્ઞાન હતું, પણ રણની કઠોર વાસ્તવિકતાનો અનુભવ ઓછો હતો. વિક્રમે શિયાળના બચ્ચાને ટેબલ પર મૂક્યું. ઇલિનાએ તેને જોતાં જ તેની આંખોમાં ચિંતા છવાઈ ગઈ. તેણે ઝડપથી તેની તપાસ શરૂ કરી. આને કેટામાઇનનો ડોઝ આપવામાં આવ્યો છે, ઇલિનાએ થોડીવાર પછી કહ્યું. તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આ શિકારીઓનું કામ નથી. આ કોઈ સંગઠિત ગેંગનું કામ છે, જે પ્રાણીઓની દાણચોરી કરે છે. વિક્રમે ઉદાસીનતાથી કહ્યું, અહીં આવું થતું રહે છે, ડૉક્ટર. તમે કંઈ નહીં કરી શકો. તેનો અવાજ કડવો હતો, જેમાં સિસ્ટમ સામેની હાર સ્પષ્ટ દેખાતી હતી. કંઈ નહીં કરી શકીએ? તમે આ કેવી રીતે કહી શકો? ઇલિના લગભગ ચીસો પાડી. એક જીવ મરી રહ્યો છે અને તમે કહો છો કે કંઈ નહીં કરી શકીએ? મેં પ્રયત્ન કર્યો છે, વિક્રમે શાંતિથી જવાબ આપ્યો. મેં એક સાથી ગુમાવ્યો છે આ દાણચોરો સામે લડતા. આ લોકો ખૂબ શક્તિશાળી છે. કાયદો તેમના ખિસ્સામાં છે. બંને વચ્ચે તંગદિલી છવાઈ ગઈ. વિક્રમની વાસ્તવિકતા અને ઇલિનાનો આદર્શવાદ એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. તે જ સમયે આશા, જે અત્યાર સુધી ચૂપચાપ દરવાજા પાસે બેઠી હતી, તે અંદર આવી. તે વિક્રમ પાસે ગઈ અને તેનું માથું તેના હાથ પર ઘસ્યું. પછી તે ઇલિના પાસે ગઈ અને તેની આંખોમાં જોયું. તેની આંખોમાં એક અજબ પ્રકારની સમજણ હતી. ઇલિનાએ કહ્યું, આ કૂતરી જ ચાવી છે, વિક્રમ. તે આપણને રસ્તો બતાવશે. તે જાણે છે કે આ બધું ક્યાં થઈ રહ્યું છે. વિક્રમ હસ્યો. એક કડવું હાસ્ય. એક કૂતરા પર ભરોસો કરું? તમે મજાક કરી રહ્યા છો. તો પછી કોના પર ભરોસો કરશો? તમારી સિસ્ટમ પર, જેણે તમારા સાથીનો જીવ લીધો? ઇલિનાનો સવાલ તીરની જેમ વાગ્યો. વિક્રમ ચૂપ થઈ ગયો. ઇલિનાના શબ્દોમાં સચ્ચાઈ હતી. તેણે આશા તરફ જોયું. તેની આંખોમાં કોઈ છળકપટ ન હતો, માત્ર એક મક્કમ નિર્ધાર હતો. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, તેણે કહ્યું. એક છેલ્લો પ્રયત્ન. પણ જોખમ તમારું અને મારું બંનેનું રહેશે. ઇલિનાના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે શિયાળના બચ્ચાને ડ્રીપ ચઢાવી અને તેની સારવાર શરૂ કરી. વિક્રમ બહાર નીકળીને જીપમાં બેઠો. આશા કૂદીને તેની બાજુની સીટ પર બેસી ગઈ. એક અસંભવિત ત્રિપુટી હવે એક ખતરનાક મિશન માટે તૈયાર હતી. એક થાકેલો રેન્જર, એક આદર્શવાદી ડૉક્ટર અને એક રહસ્યમય કૂતરી. તેમનું લક્ષ્ય હતું અંધકારના એ સોદાગરોને શોધવાનું, જેઓ રણની આત્માને વેચી રહ્યા હતા. બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ વિક્રમ, ઇલિના અને આશાએ પોતાની યાત્રા શરૂ કરી. જીપ રણના ઊંડાણમાં આગળ વધી રહી હતી. આશા આગળની સીટ પર બેઠી હતી. તેની નજર ક્ષિતિજ પર સ્થિર હતી. તે કોઈ અનુભવી ગાઈડની જેમ વિક્રમને રસ્તો બતાવી રહી હતી. ક્યારેક તે ભસતી, ક્યારેક તે પંજા વડે ડેશબોર્ડ પર ઇશારો કરતી.
વિક્રમ, જે શરૂઆતમાં શંકાશીલ હતો, તે હવે આશાની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈ રહ્યો હતો. તેઓ એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં જમીન પર મોટા વાહનોના પૈડાના નિશાન હતા. આ ટ્રકના નિશાન છે. વિક્રમે નીચે ઉતરીને તપાસ કરતા કહ્યું, આ વિસ્તારમાં ટ્રકનું શું કામ? ઇલિનાએ આસપાસ જોયું. તેને કાંટાળી ઝાડીમાં કંઈક ચમકતું દેખાયું. તે નજીક ગઈ અને જોયું તો તે દવાની ખાલી શીશીઓ હતી. તેના પરનું લેબલ ફાટેલું હતું, પણ ઇલિનાએ તેને ઓળખી લીધી. આ એ જ દવા છે જે શિયાળના બચ્ચાને આપવામાં આવી હતી, તેણે કહ્યું. તેમની શંકા હવે વિશ્વાસમાં બદલાઈ રહી હતી. આશા તેમને વધુ આગળ લઈ ગઈ. રણની ગરમી વધી રહી હતી. તેમના ચહેરા પરસેવાથી ભીંજાઈ ગયા હતા અને ગળા સુકાઈ રહ્યા હતા. પણ ત્રણેયમાંથી કોઈએ હાર માની નહીં. બપોરના સમયે તેઓ એક જગ્યાએ પહોંચ્યા જે દૂરથી એક નાનકડા ગામ જેવી લાગતી હતી. પણ નજીક જતા ખબર પડી કે તે કરણ શેઠની હસ્તકલા વર્કશોપનો પાછળનો ભાગ હતો. કરણ શેઠ એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ જે કચ્છની હસ્તકલાને દુનિયાભરમાં વેચવા માટે જાણીતો હતો. તેનું નામ આદર સાથે લેવામાં આવતું હતું. વર્કશોપની પાછળ કચરાનો ઢગલો હતો. આશા સીધી તે ઢગલા પાસે ગઈ અને કંઈક સૂંઘવા લાગી. તેણે પંજા વડે કચરો હટાવ્યો અને અંદરથી એક કપડાનો ટુકડો બહાર કાઢ્યો. તે વર્કશોપના કામદારોના યુનિફોર્મનો ટુકડો હતો, જેના પર લોહીના અને પ્રાણીના વાળના નિશાન હતા. વિક્રમ અને ઇલિના એકબીજા સામે જોવા લાગ્યા. એક સન્માનિત ઉદ્યોગપતિની આડમાં એક ભયાનક ગુનો ચાલી રહ્યો હતો. આપણે અહીંથી જવું જોઈએ, વિક્રમે ધીમેથી કહ્યું. આપણે પુરાવા એકઠા કરવા પડશે. તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે જ બે માણસો વર્કશોપમાંથી બહાર આવ્યા. તેમણે વિક્રમ અને ઇલિનાને જોયા અને તેમની આંખોમાં શંકા છવાઈ. કોણ છો તમે? અહીં શું કરો છો? એકે કડક અવાજે પૂછ્યું. અમે રસ્તો ભટકી ગયા છીએ, વિક્રમે શાંતિથી જવાબ આપ્યો. પણ તે માણસોને વિશ્વાસ ન થયો. તેમણે તેમની તરફ આગળ વધવાનું શરૂ કર્યું. વિક્રમે ઇલિનાને જીપમાં બેસવાનો ઈશારો કર્યો. તે માણસો નજીક આવે તે પહેલાં આશાએ જોરથી ભસવાનું શરૂ કર્યું. તેણે એક માણસના પગ પર હુમલો કરવાનો ડોળ કર્યો, જેનાથી તે ગભરાઈ ગયો. આ તકનો લાભ લઈને વિક્રમ અને ઇલિના જીપમાં બેસી ગયા અને જીપ ભગાવી મૂકી. તે માણસો પાછળ બૂમો પાડતા રહ્યા. જીપ ધૂળ ઉડાડતી રણના રસ્તે અદૃશ્ય થઈ ગઈ. હવે તેઓ જાણતા હતા કે તેમનો દુશ્મન કોણ છે. પણ તેઓ એ પણ જાણતા હતા કે આ લડાઈ સહેલી નથી. કરણ શેઠ માત્ર એક ઉદ્યોગપતિ ન હતો, તે એક શક્તિશાળી માફિયા હતો જેની પહોંચ ખૂબ ઊંડી હતી. જીપમાં પાછા ફરતી વખતે વાતાવરણ તંગ હતું. તેમના પર હુમલો થયો ન હતો, પણ ખતરાનો અહેસાસ સ્પષ્ટ હતો. આપણે પોલીસને જાણ કરવી જોઈએ, ઇલિનાએ કહ્યું. તેનો અવાજ હજી પણ ધ્રુજી રહ્યો હતો. વિક્રમ હસ્યો. કઈ પોલીસ? જે પોલીસ કરણ શેઠના ઈશારે નાચે છે. તે આપણી વાત સાંભળશે પણ નહીં અને કદાચ આપણને જ કોઈ ખોટા કેસમાં ફસાવી દેશે. તો પછી આપણે શું કરીશું? ઇલિનાએ નિરાશ થઈને પૂછ્યું. આપણે પુરાવા ભેગા કરવા પડશે. એવા પુરાવા જે કરણ શેઠને બચવાનો કોઈ મોકો જ ન આપે, વિક્રમે કહ્યું. તેની આંખોમાં હવે એક નવી ચમક હતી. તેનો ડર હવે ગુસ્સામાં અને તેની ઉદાસીનતા હવે દ્રઢ નિશ્ચયમાં ફેરવાઈ ગઈ હતી. આશાએ પોતાનું માથું વિક્રમના ખભા પર મૂક્યું, જાણે તેને હિંમત આપી રહી હોય. તે રાત્રે તેઓએ એક યોજના બનાવી. તેઓ જાણતા હતા કે કરણ શેઠની વર્કશોપમાં સીધા જવું એ આત્મહત્યા સમાન હતું.
તેઓએ બીજો રસ્તો શોધવો પડશે. આશા ફરીથી તેમની મદદ માટે આગળ આવી. તે તેમને રણના એવા ગુપ્ત રસ્તાઓ પર લઈ ગઈ જે માત્ર સ્થાનિક પ્રાણીઓ જ જાણતા હતા. તેઓ એક ઊંચી ટેકરી પર પહોંચ્યા, જ્યાંથી કરણ શેઠની વર્કશોપ સ્પષ્ટ દેખાતી હતી. વિક્રમે તેના બાયનોક્યુલરથી જોયું. તેણે જોયું કે રાત્રિના અંધારામાં વર્કશોપના પાછળના ભાગમાં શંકાસ્પદ હિલચાલ થઈ રહી હતી. એક ટ્રક આવી અને કેટલાક મોટા લાકડાના બોક્સ તેમાં લોડ કરવામાં આવ્યા. તે બોક્સમાંથી પ્રાણીઓના ડરના માર્યા ચીસો પાડવાના અવાજો આવી રહ્યા હતા. વિક્રમનું લોહી ઉકળી ઉઠ્યું. એલિનાની આંખોમાં આંસુ આવી ગયા. આપણે તેમને રોકવા પડશે, તે ધીમેથી બોલી. તેઓ નીચે ઉતર્યા અને સાવચેતીપૂર્વક વર્કશોપની નજીક ગયા. તેઓ એક તૂટેલી દિવાલ પાછળ છુપાઈ ગયા. તેમણે જોયું કે કરણ શેઠ પોતે ત્યાં હાજર હતો અને કામનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતો. તેના માટે આ પ્રાણીઓ માત્ર પૈસા કમાવવાનું સાધન હતા. અચાનક એક બોક્સમાંથી એક નાનું ચિત્તો બહાર નીકળીને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યું. કરણ શેઠના માણસો તેની પાછળ દોડ્યા. આશા, જે અત્યાર સુધી શાંત હતી, તે ગુસ્સાથી ગર્જના કરવા લાગી. વિક્રમે તેને માંડ રોકી. અત્યારે નહીં આશા, સમય આવશે. તેમણે જોયું કે તે માણસોએ ચિત્તાના બચ્ચાને પકડી લીધું અને તેને નિર્દયતાથી પાછું બોક્સમાં ફેંકી દીધું. આ દ્રશ્ય જોઈને વિક્રમ અને ઇલિનાના હૃદય કંપી ઉઠ્યા. તેઓ જાણતા હતા કે તેમની પાસે સમય ઓછો છે. તે રાત્રે ઇલિનાએ તેના એક જૂના પ્રોફેસરનો સંપર્ક કર્યો, જે વન્યજીવ અપરાધોના નિષ્ણાત હતા. તેણે તેમને બધી વાત જણાવી અને મદદ માંગી. પ્રોફેસરે તેમને દિલ્હીમાં એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક નંબર આપ્યો, જે પ્રામાણિક અને બહાદુર હતા. ઇલિનાએ તે અધિકારીને ગુપ્ત રીતે ફોન કર્યો અને તેમને પુરાવા મોકલવાનું વચન આપ્યું. હવે તેમની પાસે એક આશાનું કિરણ હતું, પણ ખરો પડકાર હજી બાકી હતો. તેમને કરણ શેઠના કાળા કારનામાના નક્કર પુરાવા જોઈતા હતા. અને તે પુરાવા વર્કશોપની અંદર દુશ્મનના ઘરમાં હતા. તેમની પાસે હવે એક જ રસ્તો હતો, કરણ શેઠની વર્કશોપમાં ઘૂસવાનો. આ કામ જોખમી હતું પણ જરૂરી હતું. તેમણે જાણ્યું કે થોડા દિવસોમાં કચ્છમાં રણ ઉત્સવ શરૂ થવાનો હતો. આ ઉત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ આવતા અને ચારે બાજુ ઉત્સાહ અને ભીડનો માહોલ રહેતો. કરણ શેઠ આ ઉત્સવનો મોટો પ્રાયોજક હતો. વિક્રમે અનુમાન લગાવ્યું કે ઉત્સવની ભીડનો લાભ લઈને કરણ શેઠ પ્રાણીઓની સૌથી મોટી ખેપ મોકલવાની યોજના બનાવશે. આ તેમના માટે એક તક હતી. તેમણે ઉત્સવની છેલ્લી રાત્રે હુમલો કરવાની યોજના બનાવી. તે રાત્રે જ્યારે આખું કચ્છ સંગીત અને રોશનીમાં ડૂબેલું હશે, ત્યારે તેઓ અંધારામાં પોતાનું કામ કરશે. ઇલિનાએ દિલ્હીના અધિકારી સાથે સંપર્કમાં રહીને તેમને યોજનાની જાણ કરી. અધિકારીએ તેમને ખાતરી આપી કે યોગ્ય સમયે મદદ પહોંચી જશે. રણ ઉત્સવની રાત આવી. ચારે બાજુ સંગીતનો શોર, લોકોની ભીડ અને ઊંટોની સવારીનો ઉત્સાહ હતો. કરણ શેઠની વર્કશોપ, જે એક આર્ટ ગેલેરી તરીકે પણ કામ કરતી હતી, તે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આગળના ભાગમાં સુંદર હસ્તકલા અને પાછળના ભાગમાં મોતનો સામાન. વિક્રમ અને ઇલિના પ્રવાસીઓના વેશમાં વર્કશોપમાં દાખલ થયા. આશા બહાર જીપમાં રાહ જોઈ રહી હતી, પણ તેની નજર સતત વર્કશોપ પર હતી. તેઓ ભીડનો લાભ લઈને પાછળના ભાગમાં પહોંચી ગયા, જ્યાં કામદારો સિવાય કોઈને જવાની મંજૂરી ન હતી. તેઓ એક સ્ટોર રૂમમાં છુપાઈ ગયા
અંદરનું દ્રશ્ય ભયાનક હતું. નાના મોટા પિંજરામાં ડઝનેક પ્રાણીઓ બંધ હતા. ચિત્તા, શિયાળ, રણબિલાડી અને કેટલાક દુર્લભ પક્ષીઓ. તેમની આંખોમાં ભય અને નિરાશા હતી. હવામાં ડર અને મળમૂત્રની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. ઇલિનાએ ગુપ્ત કેમેરાથી ફોટા અને વિડિયો લેવાનું શરૂ કર્યું. વિક્રમ કરણ શેઠની ઓફિસમાં ઘૂસ્યો. તેણે કમ્પ્યુટરમાંથી દાણચોરીના સોદા, ગ્રાહકોની યાદી અને પૈસાની લેવડ-દેવડની ફાઇલો કોપી કરી લીધી. તેઓ પોતાનું કામ લગભગ પૂરું કરી ચૂક્યા હતા. ત્યારે જ કોઈના આવવાનો અવાજ આવ્યો. તેઓ છુપાઈ ગયા. કરણ શેઠ અને તેના 2 માણસો અંદર આવ્યા. આ રાત્રે બધો માલ નીકળી જશે, કરણ શેઠે કહ્યું. એકવાર આ માલ દુબઈ પહોંચી જાય પછી આપણને કોઈ પકડી નહીં શકે. અચાનક એક માણસની નજર સ્ટોર રૂમના દરવાજા પર પડી, જે બરાબર બંધ નહોતો થયો. તે શંકા સાથે દરવાજા તરફ આગળ વધ્યો. વિક્રમ અને ઇલિનાના શ્વાસ થંભી ગયા. તેમની પાસે હવે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. તે માણસે દરવાજો ખોલ્યો અને તે જ ક્ષણે બહારથી આશાના જોરથી ભસવાનો અવાજ આવ્યો. તેણે એટલો ભયંકર અવાજ કર્યો કે કરણ શેઠ અને તેના માણસોનું ધ્યાન ભટકી ગયું. તેઓ જોવા માટે બહાર દોડ્યા કે શું થયું. આશાએ એક ગાડીના ટાયર પર હુમલો કર્યો હતો, જેનાથી એલાર્મ વાગવા લાગ્યો હતો. આ તકનો લાભ લઈને વિક્રમ અને ઇલિના બીજી બાજુથી ભાગી નીકળ્યા. તેઓ જીપમાં બેઠા અને રાત્રિના અંધારામાં ગાયબ થઈ ગયા. તેમની પાસે હવે પુરાવા હતા. હવે અંતિમ લડાઈનો સમય હતો. તેમણે બધા પુરાવા દિલ્હીના અધિકારીને મોકલી દીધા. અધિકારીએ તેમને ખાતરી આપી કે તેઓ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મોકલી રહ્યા છે, પણ તેમને પહોંચતા સવાર થઈ જશે. તમારે તેમને સવાર સુધી રોકવા પડશે, વિક્રમ, અધિકારીએ કહ્યું. જો તે ટ્રક એકવાર રણ પાર કરી ગઈ તો આપણે તેમને ગુમાવી દઈશું. વિક્રમ જાણતો હતો કે આ લગભગ અશક્ય કામ હતું. તેમની પાસે માત્ર એક જીપ હતી અને સામે એક શક્તિશાળી દુશ્મન. પણ તેણે હાર ન માની. તેણે ઇલિના અને આશા તરફ જોયું. તેમની આંખોમાં પણ એ જ દ્રઢતા હતી. તેઓ જાણતા હતા કે કરણ શેઠ પ્રાણીઓ ભરેલી ટ્રકને મુખ્ય રસ્તા પરથી નહીં લઈ જાય. તે રણના ગુપ્ત રસ્તાનો ઉપયોગ કરશે અને તે રસ્તો આશા સિવાય કોઈ જાણતું ન હતું. આશા ફરીથી તેમની માર્ગદર્શક બની. તે જીપની આગળ દોડી રહી હતી. ચાંદની રાતમાં તેમને રસ્તો બતાવી રહી હતી. તેઓ સફેદ રણની મધ્યમાં પહોંચ્યા. ચારે બાજુ મીઠાની સફેદ ચાદર પથરાયેલી હતી, જે ચાંદનીમાં ચમકી રહી હતી. વાતાવરણ શાંત અને સુંદર હતું, પણ આ સુંદરતા પાછળ એક ભયાનક રમત રમાઈ રહી હતી. દૂરથી તેમને ટ્રકની હેડલાઇટ દેખાઈ. વિક્રમે જીપની લાઇટ બંધ કરી દીધી. તેમણે ટ્રકને તેમની નજીક આવવા દીધી. જ્યારે ટ્રક બરાબર તેમની સામેથી પસાર થઈ, ત્યારે વિક્રમે જીપ તેની પાછળ લગાવી દીધી. ટ્રકના ડ્રાઈવરને ખબર પડી કે કોઈ તેમનો પીછો કરી રહ્યો છે. તેણે ટ્રકની ગતિ વધારી દીધી. હવે સફેદ રણમાં એક ખતરનાક પીછો શરૂ થયો હતો. જીપ અને ટ્રક એકબીજાને પાછળ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધૂળ અને મીઠાના કણો હવામાં ઉડી રહ્યા હતા. કરણ શેઠ, જે ટ્રકમાં જ હતો, તેણે તેના માણસોને ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો. ગોળીઓ જીપની આસપાસ વાગવા લાગી. વિક્રમ કુશળતાપૂર્વક જીપ ચલાવી રહ્યો હતો. ઇલિનાએ નીચે ઝૂકીને પોતાને બચાવી. આશા ગુસ્સાથી ભસી રહી હતી. તેઓ જાણતા હતા કે તેઓ લાંબો સમય આ રીતે ટકી નહીં શકે. અચાનક આશા જીપમાંથી કૂદી પાડી. આશા! ઇલિના ચીસો પાડી.
પણ આશા રોકાઈ નહીં. તે ટ્રકની સમાંતર દોડવા લાગી. તેણે ટ્રકના આગળના ટાયર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. ડ્રાઈવર ગભરાઈ ગયો અને તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો. તેણે ટ્રકને એકાએક વાળવાનો પ્રયત્ન કર્યો, પણ તે ભૂલી ગયો હતો કે તે રણની એક એવી જગ્યા પર હતો જ્યાં જમીન પોચી અને દલદલ જેવી હતી. ટ્રકના પૈડા રેતીમાં ફસાઈ ગયા. ટ્રક એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. વિક્રમે જીપ તેની સામે ઊભી રાખી દીધી. કરણ શેઠ અને તેના માણસો ટ્રકમાંથી બહાર નીકળ્યા. તેમના હાથમાં બંદૂકો હતી. વિક્રમ અને તેમની વચ્ચે હવે માત્ર થોડાક ફૂટનું અંતર હતું. લાગતું હતું કે રમત હવે પૂરી થઈ ગઈ છે. પણ તે જ સમયે દૂરથી હેલિકોપ્ટરનો અવાજ સંભળાયો. આકાશમાં ટાસ્ક ફોર્સના હેલિકોપ્ટર દેખાયા. કમાન્ડો દોરડા વડે નીચે ઉતર્યા અને કરણ શેઠ અને તેના માણસોને ચારે બાજુથી ઘેરી લીધા. કરણ શેઠના ચહેરા પર હાર અને આશ્ચર્યના ભાવ હતા. તે સમજી શક્યો નહીં કે આ બધું કેવી રીતે થયું. તેની નજર આશા પર પડી, જે શાંતિથી વિક્રમ પાસે ઊભી હતી. એક કૂતરાએ તેની આખી સલ્તનતને ધ્વસ્ત કરી દીધી હતી. કરણ શેઠ અને તેના સમગ્ર નેટવર્કની ધરપકડ કરવામાં આવી. તેમની વર્કશોપ પર છાપો મારવામાં આવ્યો અને બધા પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા. આ સમાચાર આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયા. એક સન્માનિત ઉદ્યોગપતિનો ભયાનક ચહેરો દુનિયા સામે આવ્યો. વિક્રમ અને ઇલિના રાતોરાત હીરો બની ગયા. પણ તેઓ જાણતા હતા કે અસલી હીરો તો આશા હતી. બચાવેલા પ્રાણીઓને ઇલિનાના રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યા. તેમની હાલત ગંભીર હતી. તેઓ ડરેલા અને બીમાર હતા. ઘણાએ તો ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. પણ આશાએ ફરી એકવાર ચમત્કાર કર્યો. તે દરેક પિંજરા પાસે જતી, પ્રાણીઓની આંખોમાં જોતી અને ધીમેથી પોતાનું માથું ઘસતી. તેના સ્પર્શમાં જાદુ હતો. તેના પ્રેમ અને હમદર્દીથી પ્રાણીઓ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. તેમનો ડર ઓછો થયો અને તેમનામાં જીવવાની ઈચ્છા ફરી જાગી. વિક્રમ હવે પહેલા જેવો નહોતો રહ્યો. તેનામાં તેના કામ પ્રત્યેનો ઉત્સાહ અને આદર્શ પાછો આવી ગયો હતો. સરકારે તેની બહાદુરી માટે તેને પ્રમોશન આપ્યું અને તેને કચ્છના વન્યજીવ સંરક્ષણ માટે એક નવી સ્પેશિયલ યુનિટનો હેડ બનાવ્યો. તેણે એવા યુવાન અને પ્રામાણિક અધિકારીઓની ટીમ બનાવી જે ખરેખર કંઈક કરવા માંગતા હતા. ઇલિનાને પણ તેના કામ માટે મોટી સરકારી ગ્રાન્ટ મળી. તેણે કચ્છમાં એક અત્યાધુનિક રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી, જેનું નામ તેણે આશા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી રાખ્યું. આ સેન્ટર હવે આખા એશિયામાં પ્રખ્યાત હતું. અને આશા, તેને કોઈ એવોર્ડ કે મેડલની જરૂર નહોતી. તેને દત્તક લેવા માટે દેશ વિદેશમાંથી ઘણા લોકો આવ્યા. પણ વિક્રમ અને ઇલિના જાણતા હતા કે આશા કોઈની પાલતુ બનવા માટે નથી જન્મી. તે રણની આત્મા હતી, એક સ્વતંત્ર જીવ. જ્યારે બધા પ્રાણીઓ સ્વસ્થ થઈ ગયા, ત્યારે એક દિવસે આશા ચૂપચાપ સેન્ટરમાંથી નીકળી ગઈ. તે પાછી રણમાં ચાલી ગઈ, જ્યાં તેનું અસલી ઘર હતું. વિક્રમ અને ઇલિના દુઃખી થયા, પણ તેઓ સમજતા હતા. તેમણે તેને રોકી નહીં. હવે ક્યારેક જ્યારે વિક્રમ પેટ્રોલિંગ પર હોય છે, ત્યારે તેને દૂર ટેકરી પર એક આકૃતિ દેખાય છે. એક કૂતરી જે શાંતિથી બેસીને રણ પર નજર રાખી રહી હોય છે. તે વિક્રમ તરફ જુએ છે, જાણે કહી રહી હોય, હું અહીં જ છું, આ રણની રક્ષા કરી રહી છું. વિક્રમ સ્મિત કરે છે અને આગળ વધી જાય છે. તે જાણે છે કે આશા માત્ર એક કૂતરી નથી, તે એક દંતકથા છે.
એક એવી દંતકથા જેણે એક માણસને તેની ખોવાયેલી આત્મા પાછી આપી, એક સમાજને તેનો સાચો ચહેરો બતાવ્યો અને અસંખ્ય નિર્દોષ જીવોને નવું જીવન આપ્યું. તે રેતીની સોગંદ હતી, જેણે પોતાની જમીન અને તેના જીવોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. તેની વાર્તા હવે કચ્છના લોકો ગીતોમાં ગાય છે. એક એવી કૂતરીની વાર્તા જેણે સાબિત કરી દીધું કે બહાદુરી અને પ્રેમ કોઈ ભાષા કે પ્રજાતિના મોહતાજ નથી. તે તો બસ એક હૃદયમાંથી બીજા હૃદય સુધી પહોંચતી એક મૌન પ્રાર્થના છે. વર્ષો વીતી ગયા. કચ્છનું રણ હવે પહેલા કરતાં વધુ સુરક્ષિત હતું. વિક્રમની સ્પેશિયલ યુનિટ દાણચોરો માટે એક ભયનું પ્રતીક બની ગઈ હતી. તેમણે ડઝનેક નાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આશા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી હવે માત્ર એક રેસ્ક્યુ સેન્ટર ન હતું, પણ એક આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર બની ગયું હતું. ડોક્ટર એલિના હવે વિશ્વભરમાં વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં એક જાણીતું નામ હતું. તેણે ઘણા યુવાનોને આ ક્ષેત્રમાં આવવા માટે પ્રેરણા આપી હતી. પણ આ બધાની પાછળ એક મૌન શક્તિ કામ કરી રહી હતી. આશાની દંતકથા. સ્થાનિક લોકો માનતા હતા કે આશા રણની દેવી છે, જે સારા લોકોની મદદ કરે છે અને દુષ્ટોને સજા આપે છે. ઘણા માછીમારો અને પશુપાલકો દાવો કરતા કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય છે, ત્યારે એક રેતીના રંગની કૂતરી આદિને તેમને સાચો રસ્તો બતાવે છે. એક સાંજે વિક્રમ અને એલિના સેન્ચ્યુરીની બહાર ટેકરી પર બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી છવાઈ ગયો હતો. તમને લાગે છે કે તે ખુશ હશે? એલિનાએ ધીમેથી પૂછ્યું. કોણ? આશા? વિક્રમે સ્મિત સાથે કહ્યું. તે માત્ર ખુશ નથી, તે સ્વતંત્ર છે અને એ જ તેની સૌથી મોટી ખુશી છે. તેમણે જોયું કે સેન્ચ્યુરીના બચાવેલા પ્રાણીઓ હવે મુક્તપણે ફરી રહ્યા હતા. તેમનામાં હવે ડર ન હતો. તેમણે એક નવું જીવન શરૂ કર્યું હતું. આ બધું એક કૂતરીની હિંમતનું પરિણામ હતું. અચાનક વિક્રમ ઊભો થઈ ગયો. તેની નજર દૂર એક ટેકરી પર સ્થિર થઈ ગઈ. એલિનાએ પણ તે દિશામાં જોયું. એક ક્ષણ માટે તેમનો શ્વાસ થંભી ગયો. ટેકરી પર આશા ઊભી હતી, પણ તે એકલી નહોતી. તેની સાથે 4-5 નાના ગલુડિયા હતા, જે તેની આસપાસ રમી રહ્યા હતા. તેણે પોતાનું એક નવું કુટુંબ બનાવી લીધું હતું. તેણે પોતાનું જીવન ફરીથી શરૂ કર્યું હતું. આશાએ વિક્રમ અને એલિના તરફ જોયો. તેણે ભસ્યું નહીં, તે દોડીને તેમની પાસે આવી નહીં. તેણે બસ એક લાંબી, ઊંડી નજર નાખી. તે નજરમાં આભાર હતો, પ્રેમ હતો અને એક વચન હતો. એક વચન કે તે હંમેશા આ રણની રક્ષા કરતી રહેશે. પછી તે વળી અને તેના બચ્ચાઓ સાથે ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગઈ. વિક્રમ અને એલિનાની આંખોમાં આંસુ હતા, પર તે દુઃખના નહીં, ખુશીના હતા. તેઓ સમજી ગયા હતા કે આશાની વાર્તા પૂરી નથી થઈ, તે તો હમણાં જ શરૂ થઈ છે. તેની વિરાસત હવે તેના બચ્ચાઓ આગળ વધારશે. પ્રેમ, હિંમત અને વફાદારીની આ ગાથા પેઢીઓ સુધી ચાલતી રહેશે. તે રાત્રે જ્યારે વિક્રમ તેના ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે તેની જૂની ડાયરી ખોલી. તેણે પહેલા પાના પર લખ્યું, કેટલીક વાર હીરો 4 પગ પર આવે છે. તેઓ મેડલ નથી પહેરતા, તેઓ ભાષણ નથી આપતા. તેઓ બસ ચૂપચાપ આવે છે, આપણું જીવન બદલી નાખે છે અને આપણને શીખવે છે કે સાચી માનવતા શું છે. અને નીચે તેણે લખ્યું, આશાના નામે.
આ વાર્તા માત્ર એક કૂતરીની નથી. આ વાર્તા આશાની છે. એ આશા જે ક્યારેય મરતી નથી. એ આશા જે આપણને યાદ અપાવે છે કે ભલે અંધારું ગમે તેટલું ગાઢ હોય, એક નાનકડો દીવો પણ તેને હરાવવા માટે પૂરતો છે. અને કેટલીક વાર તે દીવો એક વફાદાર મિત્રની આંખોમાં બળતો હોય છે. કરણ શેઠના સામ્રાજ્યના પતન પછી તેની અસરો દૂર દૂર સુધી અનુભવાઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાણીઓની દાણચોરી કરતા ઘણા મોટા માથાઓના નામ ખોલ્યા. વિક્રમની યુનિટે ભારતમાં તેમના નેટવર્કને તોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તે હવે માત્ર એક રેન્જર નહોતો, પણ એક રણનીતિકાર બની ગયો હતો. તેણે ટેકનોલોજી અને સ્થાનિક લોકોના જ્ઞાનનો સુંદર સમન્વય કર્યો હતો. તેણે ગામના યુવાનોને રણના રક્ષક તરીકે તાલીમ આપી, જેઓ તેને ગુપ્ત માહિતી આપતા. ઇલિનાનું સેન્ટર હવે માત્ર પ્રાણીઓનું ઘર નહોતું, પણ શિક્ષણનું કેન્દ્ર પણ હતું. શાળાના બાળકો ત્યાં આવતા અને વન્યજીવ સંરક્ષણનું મહત્વ શીખતા. તેમણે આશાની વાર્તાને એક ચિત્રકથાનું રૂપ આપ્યું, જે બાળકોમાં ખૂબ લોકપ્રિય થઈ. આ ચિત્રકથાએ હજારો બાળકોના મનમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કરુણાના બીજ રોપ્યા. એક દિવસ વિક્રમ તેની ઓફિસમાં બેઠો હતો ત્યારે તેને એક ફોન આવ્યો. ફોન એક વૃદ્ધ પશુપાલકનો હતો. સાહેબ, હું રણમાં મારો રસ્તો ભૂલી ગયો હતો. મારી બકરીઓ પણ વિખેરાઈ ગઈ હતી. રાત પડવા આવી હતી અને હું ખૂબ ડરી ગયો હતો. વિક્રમે ધીરજથી સાંભળ્યું. પછી શું થયું કાકા? પછી સાહેબ, એક કૂતરી આવી, બિલકુલ રેતી જેવા રંગની. તેણે મને રસ્તો બતાવ્યો અને મારી બધી બકરીઓને ભેગી કરી આપી. પછી તે ચૂપચાપ ચાલી ગઈ. વિક્રમના ચહેરા પર સ્મિત આવી ગયું. તે જાણતો હતો કે તે કોણ હતી. આશાએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તે હવે માત્ર પ્રાણીઓની જ નહીં, પણ રણના લોકોની પણ રક્ષક બની ગઈ હતી. તેની દંતકથા હવે વાસ્તવિકતા બની ગઈ હતી. ઇલિનાએ પણ આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા. તેણે આ બધા કિસ્સાઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું. તેણે શોધી કાઢ્યું કે આશા અને તેના જેવા અન્ય જંગલી કૂતરાઓ રણના ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ હતા. તેઓ માત્ર શિકારી જ નહોતા, પણ સંતુલન જાળવનારા પણ હતા. તેના સંશોધને સરકારને જંગલી કૂતરાઓના સંરક્ષણ માટે એક નવી નીતિ બનાવવા માટે પ્રેરણા આપી. એક નાનકડી ઘટનાએ કેટલી મોટી સાંકળ પ્રતિક્રિયાઓ શરૂ કરી દીધી હતી. આ બધું એક આંખના ઈશારાથી શરૂ થયું હતું. આશાની આંખોમાંની વિનંતી, જેને વિક્રમે અવગણી નહોતી. વર્ષો પછી જ્યારે વિક્રમ નિવૃત્ત થયો, ત્યારે તેણે પોતાનું બાકીનું જીવન ઇલિનાના સેન્ટરમાં સેવા આપવામાં વિતાવ્યો. તે બાળકોને પોતાની અને આશાની વાર્તા કહેતો. તે તેમને શીખવતો કે સૌથી મોટો ધર્મ માનવતા છે, અને માનવતા માત્ર મનુષ્યો પૂરતી મર્યાદિત નથી. તેનો અંતિમ સંદેશ હંમેશા એ જ રહેતો: તમારી આસપાસ જુઓ, પ્રકૃતિ તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. ક્યારેક પક્ષીના ગીતમાં, ક્યારેક પવનના સુસવાટામાં, અને ક્યારેક એક વફાદાર પ્રાણીની આંખોમાં. બસ તમારે તમારું હૃદય ખુલ્લું રાખીને સાંભળવાની જરૂર છે. જો તમે સાંભળશો તો તમને પણ તમારી આશા જરૂર મળશે. અને આમ રેતીની સોગંધની વાર્તા અમર થઈ ગઈ. તે માત્ર એક વાર્તા નહોતી, તે એક પ્રેરણા હતી, એક માર્ગદર્શિકા હતી. તે આપણને શીખવે છે કે ભલે આપણે ગમે તેટલા નાના કે શક્તિહીન કેમ ન હોઈએ, જો આપણામાં હિંમત અને પ્રેમ હોય તો આપણે આખી દુનિયા બદલી શકીએ છીએ. આશાએ તે કરી બતાવ્યું હતું. હવે આપણો વારો છે.